નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન. જે કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના જીવનમાં જે અડચણો આવી છે, જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તે બાબતના સવાલો, જેનું અમે જ્યોતિષના માધ્યમથી સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપના સવાલ જવાબ આપશે જ્યોતિષ આચાર્ય એવા નરેશભાઈ રાણા. આપનું સ્વાગત છે. તો શરૂ કરીએ આપના મનગમતા કાર્યક્રમ એસ્ટ્રો 9ની. તો નરેશભાઈ, એક સવાલ તુલસી ક્યારા વિશે પૂછવો છે આજે શરૂઆતમાં, કે તુલસી ક્યારો લગભગ દરેક સનાતનના ઘરમાં હોય જ છે, પરંતુ એની પૂજા વિધિ માટે કોઈ ચોક્કસ વિધિ વિધાન છે? અથવા તો ઘણીવાર એવો પ્રશ્ન આવતો હોય કે તુલસી ક્યારો રોપે પણ ઉગતો ના હોય પ્રોપર રીતે, તો શું સમાધાન શક્ય છે? જી ચિરાગભાઈ, સૌ બહુ જ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. તુલસી ક્યારાનું મહત્વ ખૂબ જ છે. જેમ ગાયને માતા કહેવામાં આવી છે, એમ આપણે તુલસીને પણ માં કહીને સંબોધન કરીએ છીએ, મતલબ તુલસી માં કહીએ છીએ. અને તુલસી એટલી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આપે છે કે તુલસીના જે જડ છે એની અંદર સર્વ તીર્થોનું વાસ રહ્યો હોય છે એવું કહીએ છીએ. અને તુલસીની જે માટી છે, જળની માટી, એને ચંદનના બરાબર કહેવામાં આવ્યું છે. અને જે આપનો પ્રશ્ન છે કે તુલસીનો ક્યારો કેમ ઉગતો નથી, ઘણીવાર એ બળી જાય છે એના પર્ણ, તો એ તુલસીના ક્યારાને જો તમે ઈશાન કોણમાં રાખશો તો એ સર્વશ્રેષ્ઠ જગ્યા છે. મની પ્લાન્ટથી પણ અદ્ભુત ફળ આપે છે તુલસીનો ક્યારો. તો તુલસીનો ક્યારો અવશ્ય તમારે ઘરમાં ઈશાન કોણમાં રાખવો જોઈએ. અને સૂર્યના જે ડાયરેક્ટ કિરણો આવતા હોય ત્યાંથી આ ક્યારાને અવોઇડ કરવો જોઈએ મૂકવાનો. બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે, કોકિલાબેન અમદાવાદથી. હલો કોકિલાબેન. હાજી, તમારે કોના માટે પૂછવાનું છે? એક મિનિટ. તમારે કોના માટે પૂછવું છે કોકિલાબેન? તમારો ટીવીનો વોલ્યુમ સાવ બંધ કરી દો. હાજી. હા, તમારા દીકરાની જન્મ તારીખ? નથી સંભળાતું જ નથી કોકિલાબેન. સૌથી પહેલા તમારો ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દો ને ફોનમાં વાત કરો મારી સાથે. તમારી મિસ દીકરાની જન્મ તારીખ આપશો? 16/1/2005. જન્મ સમય? સવારે 7:15 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. ઓકે. હવે સમસ્યા શું આવી રહી? સવાલ શું પૂછવો છે? એટલે હમણાં બેકાર છે સાવ? ઓકે. હા નરેશભાઈ. જી, કોકિલાબેનના સનનો આ સવાલ છે કે એમને જોબ ક્યારે મળશે, અથવા તો એમના પ્રોફેશનને લઈને એમના માતાશ્રી ચિંતિત છે. તો જોબના યોગ 2027માં બને છે. અને કુંડળી સારી દેખાય છે. શનિ પોતાના જ સ્થાનમાં છે અને શુક્ર લગ્ન સ્થાનમાં છે. શનિ શુક્રની યુતિ બને છે, પરંતુ પંચમ ભાવમાં જ્યાં રાહુ મહારાજ બેઠા છે, તો રાહુ મહારાજનો ઉપાય કરવો જોઈએ. એક સરસ ઉપાય આપું છું આ કુંડળી માટે. ચાંદીનો નક્કુર હાથી 60થી 100 ગ્રામનો, એટલે આટલો નાનો જ હાથી થશે, એને ગંગાજળમાં ડૂબાડીને એક ટીનમાં અથવા તો એક જારમાં બંધ કરીને મૂકી રાખવો. તો આ જાતકની સમસ્યાઓ નોકરીને લઈને હશે કે કોઈ પણ સમસ્યાઓ, એનું હલ નીકળી જશે. માટે ચિંતિત થવાની જરૂર નથી. કુંડળી ખૂબ જ સારી છે, જોબ જલ્દી મળી જશે. ઓકે. બધું એક કોલર છે, ઉમાબેન. હલો ઉમાબેન. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંથી બોલો છો? હું જુનાગઢથી બોલું છું. ઓકે. કોના માટે પૂછવું છે તમારે? મારા બાબા માટે પૂછું. જી. જન્મ તારીખ શું છે? 16/12/97. 16/12. વાહ. જી 97. ઓકે. જન્મ સમય? હા, જન્મ સમય? જન્મ સમય 4 ને 5 મંગળવાર. 4 ને 5 એટલે બપોરે 4 ને 5 કે વહેલી સવારે? બપોરે. ઓકે. અને જન્મ સ્થળ? જુનાગઢ. જુનાગઢ. શું સમસ્યા છે? હવે એના લગ્ન વિશે, એના લવ મેરેજ થશે કે મેરેજ મેડ, અને એ અત્યારે શિપયાર્ડમાં ગોવામાં નોકરી કરશે, એમાં કેવું રહેશે એને? ઓકે. બે પ્રશ્નો છે. હા, એટલે લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ, આવો સવાલ છે. અને હમણાં જે જોબ કરે છે એમાં કેટલું છે? જી, હમણાં જોબ કરે છે એમાં ખૂબ જ સારું રહેશે. અને પ્રબળ લવ મેરેજના યોગ થાય છે. પ્રોફેશન ખૂબ જ સારું રહેશે. શનિ પોતાના લાભ સ્થાનમાં વિરાજમાન છે, પોતાના જ ઘરમાં વિરાજમાન છે એવું કહી શકાય. અને
મીન રાશિમાં છે, ફળ સારું ચોક્કસ આપશે, મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેરેજના યોગ હમણાં બને જ છે, ચિંતા કરવાની જરૂર નથી. લવ મેરેજના અથવા તો ચોઇસ મેરેજ કહી શકાય એવા યોગ બને છે. બિલકુલ. વધુ એક કોલર રાજકોટથી છે, રઘુભાઈ. હલો. હાજી. હાજી. આપને કોના માટે પૂછવું છે? મારા દીકરી માટે પૂછવા. દીકરી માટે. જન્મ તારીખ? હાજી. જન્મ તારીખ 18/12/2001. 18 ડિસેમ્બર 2001. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10:30. રાત્રે 10:30 કલાકે. અને જન્મ સ્થાન? રાજકોટ. રાજકોટ. હવે શું પૂછવું છે તમારે? દીકરી બાના મેરેજ વિશે પૂછવું હતું. અને એટલે મેરેજ ક્યારે થશે એવું પૂછવું છે કે મેરેજ થતા નથી એવું પૂછવું છે? શું સમસ્યા આવી? મેરેજ માટે જોવાનું ચાલુ કર્યું છે. અચ્છા. હજી અનુકૂળતા કઈ નથી આવતી. ઓકે. હા નરેશભાઈ. જી 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 આ કુંડળીમાં મેરેજના યોગ 2027માં બને છે. દીકરી માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ એક એમનો લાભ સ્થાન છે અથવા તો ભાગ્યમાં એક પરિબળ છે કે ગુરુ અને રાહુની યુતિ થાય છે, માટે રાહુના પ્રયોગ અત્યંત જરૂરી છે. દીકરીએ કાળા કપડાં પહેરવાનું, બ્લુ કપડાં પહેરવાનું અવોઇડ કરવું જોઈએ. અને બને ત્યાં સુધી 5 રૂપિયાનો સિક્કો અગર જો ગરીબને દાન કરે અથવા તો તળેલી વસ્તુ, ઇવન જો તમે વેફરનું પેકેટ પણ લઈને જો તમે 45 થી 50 દિવસ જો તમે દાનમાં આપશો તો આ આનું યોગનું ફળ સારું મળશે. ઓકે. વધુ એક કોલર છે, અમૃતભાઈ. હલો અમૃતભાઈ. અમૃતભાઈ અમદાવાદથી. હાજી. કોના માટે પૂછવું છે તમારે? હું મારી પૌત્રી માટે પૂછવા માંગુ છું. પૌત્રી માટે પૂછવું છે? હા, એનું નામ છે ખુશી પટેલ. જી. બર્થડે છે 30/10/2006. 30/10/2006. યસ. ઓકે. જન્મ સમય? અને સમય છે સવારે 6 થી 12. સવારે 6 થી 6:12 એમ 6 ને 12 મિનિટ. યસ. ઓકે. અને જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે. હવે શું પૂછવું છે તમારે પૌત્રી માટે? પૂછવું છે એને હવે આઈટીમાં એડમિશન લીધું છે, એનો ગ્રોથ કેવો રહેશે બસ એટલું જાણવું છે. અચ્છા. ભણતર માટે પૂછવું છે. શેમાં એડમિશન લીધું છે? શું સર? આઈટીમાં આગળ વધવા માંગે છે, એડમિશન મળી ગયું છે. હાજી. આઈટીમાં એડમિશન લીધું છે. હવે આગળ શું છે? આઈટી આ દીકરી આઈટી, કોડિંગ, કમ્યુનિકેશન આ 3 ક્ષેત્રમાં અદ્ભુત કાર્ય કરશે. અગર જો કોડિંગ સાથે સાથે એ આઈટીમાં કોડિંગ અને જ્યાં કમ્યુનિકેશન જોડાયું હશે અને આઈટી જોડાતું હશે તો એવા ફિલ્ડમાં આ દીકરી અદ્ભુત કાર્ય કરશે. માટે જે જગ્યાએ તમે એડમિશન લીધું છે એ બરાબર જ લીધું છે. ઓકે. વધુ એક કોલર છે અમદાવાદથી, લતાબેન. હલો લતાબેન. હા બોલો. હા હાજી. તમારે કોના માટે પૂછવાનું છે? મારા બાબા માટે. ઓકે. બાબાનું નામ, જન્મ તારીખ? દીપ યશવંતભાઈ સુહાગિયા. ઓકે. અને જન્મ તારીખ 2/12/2003. 2/12/2003. ઓકે. જન્મ સમય? 10 વાગે રાતના. રાતના 10 વાગે. હા. અને જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. ઓકે. હવે સવાલ શું છે આપનો? એમના લગ્ન યોગ ક્યારે છે? 22 વર્ષની ઉંમર છે. 22 વર્ષે તમે શોધવાનું ચાલુ કરી દીધું છે? ના, જોવાનું હજી ચાલુ નથી કર્યું. અચ્છા. તો ચિંતા શેની સતાવે છે? કઈ જ નહીં, બસ એમ જ કે તો આપણે ખ્યાલ આવે ને એમ કે ક્યારે શોધવાનું શરૂ કરીએ? હા એમ. ઓકે. કેનેડા છે. અચ્છા, એ કેનેડા છે અત્યારે? હા. જી આ કુંડળી જોવામાં આવે તો એમનું કાર્ય ફોરેનમાં, એમને કાર્ય કરવાના યોગ સરસ બને છે. ઓલવેઝ એમને ફોરેનથી કામ મળતું રહેશે અથવા તો ફોરેનમાં સ્થાયી થવાના પણ યોગ છે. અને બીજું કે એમના મેરેજ માટે અગર જો આપણે યોગની વાત કરીએ તો 2 વર્ષ પછી એટલે કે 2027 એટલે કે મિડ 2027 જૂન પછી એમના યોગ બને છે. ઓકે. વધુ એક કોલર છે મીરાબેન. હલો મીરાબેન. હા બોલો. હાજી. તમારે કોના માટે પૂછવાનું છે? મારે મેં છે ને મકાન વેચવા કાઢ્યું છે એના માટે પૂછવું છે. ઓકે. કોના નામે મકાન છે? મારા નામ છે. ઓકે. હા, તો તમારી જન્મ તારીખ આપો. 27/2/1983. ફરી વાર. 27/2/1983. ફરી વાર શું છે ડેટ? તારીખ ફરી બોલો ને મીરાબેન. તારીખ 27. 27. ઓકે. 2. હા. 1983. 1983. ઓકે. જન્મ સમય? 9:30 રાત્રે. 9 વાગે રાત્રે 9 કલાકે. 9:30. 9:30. ઓકે. 9:30. હા. અને જન્મ સ્થળ કયું હતું? ખંભાળિયા, જામ ખંભાળિયા. ઓકે. હવે સમસ્યા તમારે શું આવી રહી છે? અરે મકાન મેં વેચવા કાઢ્યું છે. મારું મકાન બધા જોવા આવે છે પણ કોઈ પાછો જવાબ નથી આપતો. કેટલા વખતથી આ પ્રયત્નો ચાલુ છે?
4 મહિના થયા. 4 મહિના થયા છે અને મકાન વેચાતું નથી નરેશભાઈ. હા. જી જી શનિ રાહુ અને સૂર્યની 3 યુતિ થાય છે આ જાતકની કુંડળીમાં, પરંતુ 2026 જૂન પછી મકાન વેચાવાના યોગ બને છે. જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે એ પછી એમનો લાભ સ્થાન જે છે એ એક્ટિવ થાય છે અને શુક્ર સાથે પણ એ જોડાય છે, માટે યોગ બને છે 2026 પછી. પરંતુ એમને દાન કરવું પડશે. ત્રણ કેળાનું સતત 45 દિવસ સુધી દાન કરવું, અથવા તો ચેક્સ કપડાનું દાન કરવું. આ બંને વસ્તુનું દાન કરવામાં આવશે તો એમનો યોગ સરસ રીતે એમને ફળ આપશે. ઓકે, વધુ એક કોલર મોરબીથી છે દયાબેન. હલો દયાબેન. હાલો. હા જી, તમારે કોના માટે પૂછવાનું છે? મારા ભાઈ વિશે. તમારા ભાઈ માટે. હા. ભાઈનું નામ અને જન્મ તારીખ? ભાઈનું નામ પરેશ નામ છે. 7/11/8 7/11 7/11/8 એટલે 89. હા. એ 89 7/11/89. હા. ઓકે, જન્મ સમય કયો હતો? જન્મ સમય 6 વાગ્યા પછી. 6 વાગ્યા પછી. લોકો ચોક્કસ સમય તમને યાદ નથી? સવારે કે સાંજે એવું કંઈ નક્કી કરી શકાય છે? હલો બેન, સવારે સવારે 6 પછી. હા, 6 વાગ્યા પછી. અને જન્મ સ્થળ કયું હતું? મોરબી. મોરબી. હવે શું પૂછવું છે તમારે? એના ધંધામાં નથી કઈ મેળ આવતો. અત્યારે શું ધંધો કરે છે? અત્યારે ફર્નિચર નું કરે છે. અચ્છા. સાઈડ બાઈડ બધું બંધ છે ને સાઈડમાં લાગતું નથી કોઈ. ઓકે જી, એમનું જન્મ સમય પ્રોપર નથી આપણી જી પાસે. જી 6:30 જેવો હું એક સમય એટલે કે ટેન્ટેટિવ અત્યારે લઈને ચાલુ છું. તો એમને જે ફર્નિચરનું કામ કરે છે, ફર્નિચરનું ટ્રેડિંગ કે એવું કરશે તો એમને ચોક્કસ ફળ મળશે. સુખસ્થાનમાં ચંદ્ર અને રાહુ છે અને જ્યારે આ રીતની યુતિ બનતી હોય ત્યારે લિક્વિડ અથવા તો કેશનો અભાવ રહે એવી શક્યતા બનતી હોય છે. તો આ જાતક માટે એક ઉપાય સજેસ્ટ કરું છું. એક કાળા કપડામાં શ્રીફળ, એક મુઠ્ઠી બદામ, સફેદ કાળા તલ એમના મસ્તકે અડાડી 4 સોમવાર સુધી જો જળ પ્રવાહ કરવામાં આવે તો પૈસાનો દ્વાર ખુલશે, કામનો દ્વાર ખુલશે. ઓકે, વધુ એક કોલર અર્જુન સિંહ જોડાશે. હલો અર્જુનભાઈ. હા. હાજી, તમારે કોના માટે પૂછવું છે? મારા બેબી માટે. બેબી માટે. નામ અને જન્મ તારીખ? નામ હેતલબા. હાજી. જન્મ તારીખ? 3/4/96 નું જન્મ તારીખ. ફરીવાર બોલશો? 3/4/96 નું જન્મ તારીખ. 3/4/96. જન્મ સમય? સવાર 7:30. સવારે 7:30. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. અમદાવાદ. સવારે હવે- 7:30. હા, સવારે 7:30 છે. હવે સમસ્યા, પ્રશ્ન શું છે તમારો? હવે બેબીને જોબ માટે ગવર્મેન્ટ જોબ નહીં મળતી. પ્રયત્ન કેટલા વખતથી ચાલુ છે? અત્યારે પ્રયત્ન તો 5 વર્ષથી ચાલુ છે સાહેબ. બરાબર. હા, સફળતા મળશે કે નહીં પહેલાં તો એ કહો. એનો યોગ છે કે નહીં? જી જી આ કુંડળીમાં ગવર્મેન્ટ જોબના યોગ સારા એવા દેખાય છે. અને 2026માં મીડ એટલે કે મધ્યાહન જ્યારે યરનું આવશે ત્યારે એ પછીના યોગ આ જાતકની કુંડળીમાં દેખાય છે. અમુક ઉપાયો ચોક્કસ કરવા પડશે, એટલે કે કેતુના ઉપાય એમના માટે જરૂરી છે. ખાટી મીઠી ગોળીઓ. હવે એમનું બુધ અને કેતુની એક સરસ યુતિ થાય છે, તો બુધ અને કેતુ માટે અગર જો હું રેમેડી આપું તો ખાટી મીઠી ગોળીઓ નાની બાળકીઓને આપવામાં આવે સતત 45 દિવસ સુધી તો એમનો યોગ ફળીભૂત થઈ જશે. ઓકે, વધુ એક કોલર જયદીપભાઈ છે. હલો જયદીપભાઈ. યસ, હલો. હાજી, ક્યાંથી બોલો છો અને કોના માટે પૂછવું છે? હા, મારા ભાઈ કૃષ્ણકાંત સાપરિયા માટે. એનો જન્મ છે 18/11/1997, રાત્રે 3:10. 18/9 18/11/1997. ઓકે. જન્મ સમય? રાત્રે 3:10. રાત્રે 3:10. અને જન્મ સ્થળ? જુનાગઢ જિલ્લો. જુનાગઢ જિલ્લો. હવે શું સમસ્યા છે? પ્રશ્ન શું છે? બે પ્રશ્ન છે કે એના મેરેજ માટે ક્યારે યોગ બને છે, અને બીજું ધંધો હમણાં ચાલુ કર્યો છે તો એમાં કેવી એની સફળતા? ધંધો શેનું ચાલુ કર્યું છે? પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ આઇટમ. ઓકે, મેરેજ, લગ્ન યોગ અને ધંધાકીય સફળતા છે કે નહીં નરેશભાઈ? જી પ્લાસ્ટિકનો જે બિઝનેસ ચાલુ કર્યો છે એ વ્યવસ્થિત જ બિઝનેસ છે, એમનો યોગ્ય બિઝનેસ છે અને મેરેજના પ્રબળ યોગ 2027માં બને છે, માટે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે ગુરુનું જ્યારે આ ગોચર થાય છે અને રાહુ મહારાજને મળે છે એ જ સમયે મંગળ શુક્રની યુતિ સાથે પણ મળે છે. એ યોગ છે, પણ રાહુના પ્રયોગ અહીંયા અનિવાર્ય છે. માટે શક્કરપારા એટલે કે ગળી અને તળેલી વસ્તુ મિક્સ થઈ શક્કરપારા ગળી વસ્તુઓનું દાન ગરીબોને કરવામાં આવે તો આ યોગ સરસ રીતે ફળ આપશે. ઓકે, વધુ એક કોલર છે સુરતથી ઇન્દ્રવદનભાઈ. હલો
હલો. હાજી 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 ઇન્દ્રવદનભાઈ બોલો. હાજી, તમારે કોના માટે પૂછવું છે? મારા પુત્ર માટે. પુત્ર માટે નામ અને જન્મ તારીખ આપશો? નામ એનું હર્ષિલ છે. હાજી. જન્મ તારીખ 20/10/2000 છે. 20/10/2000. ઓકે. હાજી. જન્મ જન્મ સમય સમય? સવારે 11:05 છે. ઓકે. અને જન્મ સ્થળ? 9 ને મેરેજ અને જોબ માટે પૂછવાનું જન્મ સ્થળ તમે ન કહ્યું. હેલો. જન્મ સ્થળ તમે કહો. હાજી. જોબ અને મેરેજ લાઈફ. જન્મ સ્થળ નથી કહી રહ્યા. ટીવીનો વોલ્યુમ એમનું ચાલુ રાખ્યો છે એટલા માટે. જોબ અને મેરેજ લાઈફ માટે કહ્યું છે. હવે આ વ્યક્તિની કુંડળીમાં જોબના મેરેજના યોગો સૌ પ્રથમ તો 2 વર્ષ પછી બને છે. સારી કુંડળી છે. ભાગ્ય એટલે કે કર્મ અને ભાગ્ય એક સાથોસાથ ચાલી રહ્યું છે, માટે જોબની પણ ચિંતા કરવામાં આવે નહીં. આ વ્યક્તિ અગર જો ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં, આઈટીના ફિલ્ડમાં, આવા કોઈ ફિલ્ડમાં જાય અથવા તો મીડિયાના ફિલ્ડમાં જાય તો આ વ્યક્તિ માટેનું કેરિયર ખૂબ સારું બની રહેશે. ઓકે. બધું એક કોલર છે ભરતભાઈ. હલો ભરતભાઈ. સાહેબ તમારે કોના માટે પૂછવું છે? હવે મારો છોકરો બાબો છે ને યશરાજ. ઓકે. યશરાજ નામ છે. જન્મ તારીખ આપશો એની? યશરાજ જન્મ તારીખ આપી દો. તારીખ 25/3/2019 અને જલમ છે 10/11. એક મિનિટ. 25/3/2019. 2019. જન્મ સમય? જન્મ સમય 10:11. 10:11. સવારે, રાત્રે? અને દિવસના દિવસના 10:11. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અહીં કેશોદ હોસ્પિટલમાં. કેશોદ. હા. હવે શું સમસ્યા છે? એ તોફાન બહુ કરે છે અને કોઈનું માનતો નથી. તમારું માનતો જ નથી? નહીં. ગુસ્સો કરો છે? જન્મ હાનનો છે. સોરી સાહેબ, રાતનો છે. અરે રાતનો છે. હા, રાતનો છે. 10:11. તો શું નથી માનતો? રીસાઈ જાય છે, જીદ કરે છે, શું કરે છે? જીદ બહુ કરે છે અને માર પછી બહુ ખાય છે. રાતનો સમય છે 10 PM, રાઈટ? 10 ને 10 PM નો રાતનો સમય છે. હાજી. નથી, એમનું કોઈનું માનતું જ નથી દીકરો. જી. અચ્છા, હવે આ કુંડળીમાં અષ્ટમ ભાવમાં મંગળ જ્યારે હોય ત્યારે બાળક આ રીતના થોડા તોફાનો અથવા તો થોડો ગુસ્સો કરે એવી વસ્તુઓ બનતી હોય છે. તો ઓલવેઝ હું બાળકો માટે કેસર તિલક હંમેશા કહું છું કે કપાળ પર, નાભી પર ને જીભ પર કરવામાં આવે, અને થોડું દૂધ અને હળદર જ્યારે એ એમની જે નાહવાની ડોલમાં એડ કરી અને જો નાહવા એનું શરૂઆત કરે, એમના પેરેન્ટ્સ એમની જોડે આ વસ્તુ કરાવડાવે તો ગુસ્સો ચોક્કસથી શાંત થશે. પણ આ ગુસ્સો એ ચિંતાનો વિષય ખરો વાલીઓ માટે? જી, આ આ ચંચળ બાળપણ હોય તો ગુસ્સો કરે, જીદ કરે, રીસાઈ જાય. જી. મતલબ આ ઉંમરમાં એ વસ્તુ બહુ જ કોમન છે, ઓબ્વિયસ છે. પણ આજ જે એમનો મંગળ જે ગુસ્સો કરાવે છે એ જ એમને આગળ જતા એમને ઘણું ફિલ્ડમાં પણ પોતાના કાર્યમાં પણ ઘણું હેલ્પ કરશે. બધે કોલર ગાયત્રીબેન છે. હલો ગાયત્રીબેન. उसने आपकी कॉल हेलो। को होल्ड હલો. ધર્મેશભાઈ પણ કોઈ કોલ લાઈન પર જોડાયેલા હતા. હલો. લાગે છે ફોન લાઈન ડિસ્ટર્બ થઈ રહી છે, ફોન કપાઈ ગયા છે. હા, પણ આપણે જેમ શરૂઆતમાં તુલસી ક્યારાની વાત કરી તો એની પૂજા વિધિ બાકી રહી ગઈ કે એની રોજ સાંજે દીવો કરવાનો છે, સવાર દીવો કરવાનો છે, શું હોય છે? જી. પૂજા વિધિ ખૂબ સામાન્ય છે. આપ અભિષેક કરો જળનો અને દીવો એટલે કે ઘીનો દીપક જો પ્રગટાવો અને તુલસીની માળા સાથે જો ભગવાન વિષ્ણુના જાપ કરો, સવાર સાંજ જે તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે કરો તો અત્યંત સારું ફળ આપે છે, કેમ કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જી. બધું કોલર છે ગાયત્રીબેન સુરતથી. હલો ગાયત્રીબેન. હા હેલો. હા જી. ગાયત્રી બોલું છું. તમારે કોના વિશે પૂછવું છે? મારા છે, પોતાનું છે. હાજી. જન્મ તારીખ? પકડે છે 9/6/1990. 9/6/1990. 1990. ઓકે. હા. જન્મ સમય? સાંજના 6 વાગ્યા. સાંજે 6 કલાકે. અને જન્મ સ્થળ? સુરત. ઓકે. હવે શું સમસ્યા જીવનમાં છે? મારે કઈ ને કઈ તબિયત બગડે જ છે. અચ્છા, આરોગ્ય નથી સારું રહેતું? હા. એટલે નાના મોટા રોગ છે કે કોઈ ગંભીર બીમારી છે? ના, કઈ ને કઈ મતલબ કાન દુખે છે, પેટમાં દુખે છે, કઈ ને કઈ લાગતું હોય. અચ્છા. આરોગ્ય નથી બરાબર. જી. સૌપ્રથમ તો આ કુંડળીની વાત કરીએ તો જ્યારે સાંજનો સમય આવે ત્યારે સૂર્ય સપ્તમ ભાવમાં આવે, 6 વાગ્યાની આસપાસનો સમય છે બહેનનો, માટે સૂર્ય સપ્તમ ભાવમાં આવે. શનિના જે પ્રભુત્વવાળું જે ઘર છે ત્યાં સૂર્ય મહારાજ વિરાજમાન છે, માટે એક શનિ સૂર્યની યુતિ થઈ ગઈ એવું ગણી શકાય. શનિ મહારાજ પોતે રાહુ સાથે છે, માટે શનિના પ્રયોગો કરવા જોઈએ. કાળા કપડાં પહેરવા અવોઇડ કરવા જોઈએ.
અને સરસોનું તેલ એને મંદિરમાં દાન કરવું જોઈએ, કાળા તલથી જળ અભિષેક કરવો જોઈએ અને લોખંડની વસ્તુઓનું દાન મંદિરમાં કરવું જોઈએ. તો આ સમસ્યામાંથી એમને ચોક્કસ બહાર નીકળી તમારી વાતો પર ચોક્કસ લાગે કે દાનનો મહિમા જે આપણે સનાતનમાં છે ચોક્કસ ફળીભૂત થઈ શકે જો પ્રોપર દાન કરવામાં આવે તો. આપણે કહી દઈએ કે ઘણા બધા કોલર લાઇનમાં છે, ફોન લાગતા નથી, લાઇન બિઝી આવી રહી હશે, પરંતુ આપના માટે વોટ્સએપ નંબર પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ વોટ્સએપ નંબર પર આપ આપની સમસ્યા, આપના જે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળની વિગતો લખીને મોકલી આપશો તો રવિવારના પ્રોગ્રામમાં અમે સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. એસ્ટ્રો 9માં હવે સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. રાજકોટથી એક કોલર જોડાયા છે, સચિનભાઈ. હલો સચિનભાઈ. સતીશભાઈ. હા. ઓકે, આપને કોના માટે પૂછવું છે? મારા માટે. અચ્છા, આપની જન્મ તારીખ? 20/2/1985. 20/2/1985. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. સવારે 5 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. ઓકે, શું સમસ્યા આવી રહી જીવનમાં? થોડુંક ધંધામાં બરાબર નથી અને બરકત રહેતી અને તમે શું ધંધો કરો છો હમણાં? હે? હમણાં ધંધો શાનો કરો છો? ફેબ્રિકેશનનો. ફેબ્રિકેશનનો ધંધો છે. કેટલા વખતથી છે આ ધંધો? પહેલેથી નહીં. અચ્છા, પહેલેથી જ છે. ઓકે, બરકત નથી આવતી નરેશભાઈ? 2026 એપ્રિલ મંથ પછી એટલે એપ્રિલ મહિના પછી સારા યોગ જણાય છે. ગુરુ ગ્રહનું ગોચર આમના બિઝનેસમાં ખૂબ જ સારું ફળ અપાવી જાય એવી શક્યતાઓ છે. કદાચ એવું પણ બને કે આવતા વર્ષમાં નવું કંઈક કાર્ય શરૂ કરે અથવા તો નવી કોઈ પ્રોપર્ટી શરૂ કરે, આવા યોગો કંઈક જણાઈ રહ્યા છે. માટે ધંધાની બિલકુલ ચિંતા કરશો નહીં. 45 દિવસ સુધી ગૌગ્રાસ એટલે કે ગાયોને ઘાસનો ચારો ખવડાવવાનો છે. આ ઉપાય ચોક્કસથી કરજો. ઓકે, વધુ એક કોલર છે ભરતભાઈ. હલો ભરતભાઈ. હા સાહેબ, મારી યશરાજ આગળ ફોન કપાઈ ગયો તો એનો રોગ છે, તોફાન બહુ છે ને. હા, તમને જવાબ મળી નથી ગયો? નહીં, કપાઈ ગયો તો ફોન સર. ઓકે, પણ તમને એક ખાસ વિનંતી કરવાની કે તમે જો ફોન કપાઈ ગયો હોય, જવાબ ના સાંભળી શક્યા હોય તો યુટ્યુબ પર અમારી ચેનલ છે પ્લેલિસ્ટ કરીને, એસ્ટ્રો 9 કરીને ચેનલ, તમે ત્યાં જશો ને તમને બધું જ મળી જશે. આખું રિવાઇન્ડ કરીને તમે જોઈ શકશો આખો એપિસોડ. હે ને? એટલે તમે સાંજે ટ્રાય કરજો, યુટ્યુબ પર જજો અને પ્લેલિસ્ટ જોશો એસ્ટ્રો 9. સાદો ફોન વાપરું સાહેબ, મારે યુટ્યુબ વાળો નથી, સાદો. અચ્છા, સાદો ફોન છે. હા, તો તમારે ફરીવાર બધી વિગતો આપવી પડશે. હા, એનો સમય, એનો જન્મ તારીખ આપી દો. હા, આપી દો. 3/25/2019 અને જન્મ સમય છે રાતના 10:11. 10:11. ઓકે. હા, બહુ ચિંતામાં છે કે દીકરો ગુસ્સો કરે છે, માનતો નથી. જી, મેં ઉપાય આપી દીધો છે કે કેસર તિલક કરવાનો છે એમના કપાળ ઉપર, મસ્તક ઉપર, જીભ ઉપર અને નાભી ઉપર. મંગળ એમનો મને યાદ છે કે અષ્ટમ ભાવમાં છે, એ માટે થોડો તોફાની પ્રવૃત્તિનો હોઈ શકે છે, પણ આગળ જતાં આ દીકરો શાંત થઈ જશે. એમણે જ્યારે સ્નાન કરતી વખતે એમણે હળદર અને થોડું દૂધ એમની જે બાલટી હોય, ડોલ હોય એની અંદર એડ કરી દેવાનું ને પછી જો એ સ્નાન કરવાનું રાખશે તો ચોક્કસપણે એમનો ગુસ્સો ઓછો થશે અને આગળ જતાં દીકરો ડાયો બની જશે. વધુ એક કોલર છે ઇન્દ્રજીતભાઈ. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા, હેતલબેન માટે, મારી બહેન માટે. તમારી બહેન છે? હા. જન્મ સમય? અરે, જન્મ તારીખ પહેલા કહો. 3/4/1996. 3/4/1996. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30. 8:30. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જેતલપુર. જેતલપુર. હા, જેતલપુર. ઓકે, હવે શું સમસ્યા, પ્રશ્ન શું છે તમારો? એમનો સંબંધ નહીં થતો. લગ્ન યોગ માટે પૂછવું છે. કેટલા વખતથી ટ્રાય ચાલુ છે? એમનો લગભગ 5-7 વર્ષથી એ કરે છે. અચ્છા, ના કોના તરફથી આવી રહી છે? તમે ના પાડી રહ્યા છો, બહેન ના પાડી રહી છે કે સામેથી ના આવી રહી છે? હા, એટલે એ તો કહે છે પણ હરગે સામે એવું નોકરિયાત નહીં મળતું. ઓકે, ગમતું પાત્ર નથી મળતું એવું થાય છે. હા, ઓકે, સમજી ગયા. જી, હવે આજ તમે તુલસીના ક્યારાની વાત કરી તો ઈશાન કોણમાં તુલસીનો ક્યારો મૂકવામાં આવે તો સકારાત્મક વધશે અને ઈશાન કોણની એટલે તમારું ભાગ્યનું બળ વધશે. આ વ્યક્તિએ આ વસ્તુ ચોક્કસ કરવી જોઈએ. અને બીજું, લગ્નનો જે યોગ બને છે એ 2 વર્ષ પછી લગ્નનો યોગ બને છે. ચિંતા કરવા જેવી આ કુંડળીમાં એવી કોઈ બાબત નથી કે લગ્નમાં સંબંધ ક્યારે થશે. આ 2 વર્ષના સમયગાળામાં ચોક્કસપણે એમનું સારી જગ્યાએ ગોઠવાઈ જશે. બિલકુલ. તો નરેશભાઈ, આપનું તમામ વાતચીત બદલ આભાર. તમામ આપણે જે પ્રયોગો ઉપાયો સૂચવ્યા છે તે દર્શકોને
ફળ કાઢી નીવડે તેવી અપેક્ષાઓ. ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસ અમે પણ આજે પ્રયત્ન કર્યો કે તમારા જે જીવનમાં આવતા જે અડચણ છે, સમસ્યાઓ છે, તેનો ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. પરંતુ ચોક્કસ એક વાત યાદ રાખજો કે ધીરજ ધરો, પોતાના પર વિશ્વાસ રાખો અને છેવટે એક વાક્ય કે ઠાકર કરે એ ઠીક. નમસ્કાર.